નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે પ્રિન્સ રાસડિયા, ગુજરાત વેધર નામની આ ચેનલ. મિત્રો, આજે થઈ ગઈ છે 25 જુલાઈ 2026. આજે પણ જે છે વરસાદનો મુખ્ય રાઉન્ડ ગણી શકાય. આજે પણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદનું ખૂબ સારું પરફોર્મન્સ જોવા મળી શકે છે મિત્રો. આજે પણ દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાત એટલે કે ગુજરાત રિજિયનનો વિસ્તાર, મધ્ય ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રના ઉત્તર સૌરાષ્ટ્ર, મધ્ય સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રનો જે છે પૂર્વ સાઈડનો ભાગ, આ તમામ વિસ્તારોની અંદર આજે પણ વરસાદનું ખૂબ સારું પરફોર્મન્સ નોંધાય તો નવાઈ નહીં મિત્રો. ખાસ અહીંયા વાત કરવાની છે આપણે કચ્છ અને જામનગર જિલ્લાની કે ભાઈ આ વિસ્તારોની અંદર હવે કેવું વરસાદનું પરફોર્મન્સ જોવા મળી શકે છે મિત્રો. કારણ કે આ સિસ્ટમ જે છે હવે ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે અને જે ઘણા બધા મોડલો જે છે એને દક્ષિણ રાજસ્થાન, ઉત્તર ગુજરાતના ઉપર ભાગોથી થઈ અને દક્ષિણ રાજસ્થાન, ત્યારબાદ દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન તરફ આ સિસ્ટમ જતી હોય એવા અત્યારે જે છે સંદેશ મળી રહ્યા છે મિત્રો. તો કે હવે આ સિસ્ટમનો પ્રભાવ કેટલા દિવસ સુધી રહેવાનો છે અને ક્યાં સુધી રહેવાનો છે. તો જે મિત્રો ખાસ નવા હોય તે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને લાઇક, શેર, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જે વિસ્તારની અંદર વરસાદ શરૂ થયો હોય અને જ્યાં સારો વરસાદ થઈ ચૂક્યો છે તમામ મિત્રોને મારી ખાસ વિનંતી છે કે મને ખાસ કમેન્ટ કરીને જણાવજો કે કેવો વરસાદ આપના વિસ્તારમાં નોંધાઈ રહ્યો છે. તો મિત્રો, આજે આપણે વાત કરવી છે કે કચ્છની અને પશ્ચિમ સૌરાષ્ટ્રની. તો અહીંયા હવે કેવો વરસાદ થઈ શકે છે. તો પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર જે આપણે પહેલા પણ ઘણીવાર વાત કરી ચૂક્યા છીએ કે ભાઈ જે ઉપર લેવલ જે છે, અપર લેવલ ઉપર સૂકા પવનો આવી રહ્યા છે અને સૂકા પવનો અપર લેવલ ઉપર છે પણ નીચેના લેવલ ઉપર ભેજ સારો છે. એટલે કે જે 750 HPA લેવલ ઉપર મધ્યમ ભેજ છે અને 900 HPA લેવલ ઉપર જે છે ખૂબ સારો ભેજ છે. જ્યારે 500 HPA લેવલ એટલે કે ખૂબ 3000 મીટર જે છે ખૂબ ઊંચો વિસ્તાર કહેવાય કે ત્યાં જે છે ભેજનું પ્રમાણ હજી ઘણું ઓછું છે. પણ ખાસ જો એ ભેજ આ સિસ્ટમના મજબૂતાઈને કારણે હટી જાય તો આ વિસ્તારોની અંદર પણ સારો વરસાદ નોંધાઈ શકે છે. એમાં નવાઈ નહીં મિત્રો. તો કે આ વિસ્તારોની અંદર ખૂબ ભારે વરસાદ પડે એવું નથી લાગતું, પણ હા, હળવો મધ્યમ વરસાદ ઘણા વિસ્તારોની અંદર થઈ શકે છે. પણ એકાદ સેન્ટરની અંદર ભારે વરસાદ પડી જાય તો નવાઈ નહીં. પણ ખાસ મેં અગાઉના વિડીયોની અંદર પણ કીધેલું છે કે આ સિસ્ટમ પછી ફરીથી પાછી એક નવી સિસ્ટમ ગુજરાત સુધી આવે એવી ખાસ શક્યતાઓ છે અને તે પણ ગુજરાતને મોટા ભાગના વિસ્તારને સારો વરસાદ આપી શકે છે. જે સિસ્ટમ આપણે 6-7 તારીખ 26-27 તારીખ પછી જે છે બનશે એટલે 26-27 તારીખ આજુબાજુ જે છે સિસ્ટમ બંગાળની ખાડીની અંદર આકાર લેશે અને એ સિસ્ટમ ધીમે ધીમે જે છે આગળ આવી અને લગભગ 1 થી 1 ઓગસ્ટ આજુબાજુ એટલે કે આવતા મહિનાની 1-2 તારીખ આજુબાજુ જે છે ગુજરાતની નજીક પહોંચી જશે અને ત્યારથી જ વરસાદનો જે છે સારો રાઉન્ડ ફરીથી શરૂ થઈ શકે છે મિત્રો. પણ ખાસ નોંધવાની બાબત એ છે કે આ સિસ્ટમ જો જ્યારે દૂર જશે એ પછી પણ વરસાદ બંધ થવાનો નથી. કારણ કે એ પછી બેક ટુ બેક સિસ્ટમ આવી રહી હોય તો એમનો પ્રભાવ પણ સીધો ગુજરાત ઉપર પડે અને વરસાદના રેડા ઝાપટા કે ભારે ઝાપટા, હળવો મધ્યમ વરસાદ આવનારા દિવસોની અંદર પણ ખૂબ સારો નોંધાઈ શકે છે મિત્રો. ત્યારબાદ હવે વાત કરવી છે અન્ય ગુજરાતના વિસ્તારો જે છે જેમાં ઉના, દીવ, સોમનાથ, ગીર સોમનાથનો ભાગ જે છે આપણે જંગલ વિસ્તાર આપણે કહીએ છીએ ગીરનો. તો આ વિસ્તારોની અંદર પણ વરસાદની તાતી જરૂરિયાત હોય. હવે હળવા મધ્યમ ભારે ઝાપટા, ક્યાંક હળવો મધ્યમ વરસાદ પણ આ વિસ્તારોની અંદર નોંધાઈ શકે છે અને ક્યાંક ભારે વરસાદની સંભાવનાઓ પણ આવતા 2 દિવસની અંદર લાગી રહી છે મિત્રો. અને આ જ સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જામનગરનો ભાગ, પોરબંદરનો ભાગ, દેવભૂમિ દ્વારકાનો ભાગ, અહીંયા પણ વરસાદ સારો નોંધાઈ શકે છે. ત્યારબાદ હવે દક્ષિણ ગુજરાતની અંદર ખૂબ સારો વરસાદ પડી ચૂક્યો છે અને હજી પણ આવતા દિવસોની અંદર અહીંયા વરસાદ ચાલુ જ રહેવાની શક્યતા છે અને ક્યાંક ભારે અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે. મધ્ય પૂર્વ ગુજરાતનો છોટાઉદેપુરનો ભાગ હોય, પંચમહાલ, છોટાઉદેપુરના ગ્રામ્ય વિસ્તારો, આ તમામ વિસ્તારોની અંદર હજી પણ વરસાદ ખૂબ સારો નોંધાઈ શકે છે મિત્રો. ત્યારબાદ આપણે વાત કરીએ ઉત્તર ગુજરાતનું સાબરકાંઠા, બનાસકાંઠા, વાવ, થરાદ, મહેસાણા, પાટણ, રાધનપુર, આ તમામ વિસ્તારોની અંદર ઈડર, સુરેન્દ્રનગરનું ધાંગધ્રા, સુરેન્દ્રનગર, ત્યારબાદ આપણે મોરબીનો વિસ્તાર, આ તમામ વિસ્તારોની સુધી જે છે વરસાદનો ખૂબ સારું પરફોર્મન્સ જે છે આવતા દિવસોની અંદર નોંધાઈ શકે છે મિત્રો. ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ પણ આજના દિવસે શરૂ રહી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રનો દક્ષિણ સૌરાષ્ટ્રનો ભાગ છે એમાં ભાવનગર, અમરેલી, રાજકોટનો ઘણો મોટો વિસ્તાર, આ વિસ્તારોની અંદર અને મોરબી, સુરેન્દ્રનગરની તો મેં વાત કરી, આ તમામ વિસ્તારોની અંદર, ત્યારબાદ જામનગર અને મોરબીનો બોર્ડર કાંઠાનો વિસ્તાર, મધ્ય સૌરાષ્ટ્રમાં જે છે રાજકોટનો પશ્ચિમ સાઈડનો વિસ્તાર સુધી વરસાદની સંભાવનાઓ જે છે, ગોંડલ તાલુકો, આ તમામ વિસ્તારો, બગસરા, ધારી વિસ્તારોની અંદર પણ વરસાદનું સારું પરફોર્મન્સ જોવા
મળી શકે છે. આમાં આવતા દિવસોની અંદર પણ હજી વાતાવરણ સુધરેલું જ રહેશે અને આવતા દિવસોની અંદર પણ વરસાદ જે છે દરરોજ અલગ અલગ વિસ્તારોની અંદર હળવો ભારે મધ્યમ ક્યાંક અતિ ભારે વરસાદ જે થવાની સંભાવનાઓ રહેલી છે. જે મિત્રો નવા હોય ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરી દેજો અને કમેન્ટ કરતા રહેજો મિત્રો. આભાર, ધન્યવાદ.